દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે ઉમેદવારીનું ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન યોજ્યું। નમસ્કાર, આપણી સાથે હું નઈમ મુંડા, પરિવાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં 26 બેઠકોના ભાજપે ઉમેદવારો લોકસભા લડવા માટેના જાહેર કરી દીધા છે, ત્યારે દાહોદમાંથી પણ ત્રીજી વખત લોકસભા લડવા માટે વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે। ત્યારે ચૂંટણી પંચની જાહેર કરેલી તારીખો મુજબ 12 એપ્રિલથી ફોર્મ ભરવા માટેના નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યા છે, જે 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। તેને લઈને રાજકીય પાર્ટીઓના નેતાઓએ લોકસભા લડવા માટેના ઉમેદવારી ફોર્મ ભરવા માટેના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। જોકે દાહોદમાં હજુ કોઈ પણ રાજકીય પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી, ત્યારે ભાજપમાંથી જસવંતસિંહ ભાભોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં તેમને બાઇક રેલી અને કાર રેલી યોજી ભાજપની શક્તિનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું, જેમાં છાપરી ખાતેના કમલમ કાર્યાલય પરથી દાહોદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે ખુલ્લી જીપમાં ઊભા રહી બાઇક રેલી યોજી હતી। મોટી સંખ્યામાં બાઇક રેલીમાં કાર્યકર્તાઓ ભાજપના જોડાયા હતા। ત્યારે છાપરી આઈટીઆઈ અને ઝાલોદ ઓવરબ્રિજ પસાર કરી શહેરમાં પ્રવેશ લેતા ત્યાં ઉપસ્થિત વોર્ડ નંબર 3ના પાલિકાના કાઉન્સિલરો ઇશ્તિયાક અલી સૈયદ અને કાયદભાઈ ચુનાવાલા તેમજ શહેર ભાજપના પ્રમુખ પ્રશાંત દેસાઈ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનું ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે વોર્ડ નંબર 3ના કાઉન્સિલર કાયદભાઈ ચુનાવાલાએ ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનું ચુંદડી ઓઢાવી ભાભોર સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યાંથી સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે સિંધી સમાજના અગ્રણીઓએ અને પાલિકાના કાઉન્સિલર રાજેશભાઈ શેતાઈ, ગુલશનભાઈ બચાણી દ્વારા તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા આકાશી આતિશબાજી કરી ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને જસવંતસિંહ ભાભોર દ્વારા ફૂલહાર અર્પણ કરી અને આગળ જતા 4 થાંભલા પાસે પૂનમ નીનામા અને અન્ય ભાજપના કાઉન્સિલરો અને હોદ્દેદારો દ્વારા જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે બિરસા મુંડા સર્કલ ખાતે પાલિકાના પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, કાઉન્સિલર અહેમદભાઈ ચાંદ અને અન્ય ભાજપના હોદ્દેદારો દ્વારા જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર પણ અર્પણ કરી જસવંતસિંહ ભાભોર દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે માણેક ચોક ખાતે કાઉન્સિલર વાસિફ ખાન મોલવી અને બિલાલ ભુલા દ્વારા તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને ભાજપના અલગ અલગ મોરચાની બહેનો દ્વારા જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે નીચે જતા સંવિધાનના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પણ જસવંતસિંહ ભાભોર દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યું હતું અને રેલી ગોવિંદનગર, મંડાવ ચોકડી, એપીએમસી ગેટ અને 1 ગેટ 2 ગેટથી આગળ વધીને પડાવ થઈને નેશનલ હાઈવે મહિન્દ્રા શોરૂમ સામેના ભાગે પહોંચી હતી। ત્યાં ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધવામાં આવ્યા હતા, જેમાં જસવંતસિંહ ભાભોર, કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને 7 વિધાનસભાના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કરેલા કામોથી લોકોને અવગત કરાવી 5 લાખથી વધુની લીડથી ભાજપના જસવંતસિંહ ભાભોરને જીતાડવા હાકલ કરાઈ હતી। ત્યારે આ બાબતે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પ્રતિક્રિયા આપી હતી। દેશની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આ દેશની ચૂંટણી છે, મોદી સાહેબની ચૂંટણી છે। અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબને આશીર્વાદ આપવા માટે અમારી દાહોદ લોકસભાની આ જનતા, અમારા કાર્યકર્તા બંધુ ભગીની, અમારા કાર્યકર્તાઓ, સરપંચ મિત્રો, તાલુકા સભ્યો બધા જ આજે સાથે મળીને એમને આશીર્વાદ આપ્યા છે। સંતો મહંતોએ પણ આશીર્વાદ આપ્યા છે અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે અમારે લોકસભાની સીટને 5 લાખની લીડથી વધુ મતો આપીને અમારા જસવંતસિંહ ભાભોર સાહેબને દિલ્હીના દરબારમાં અમે મોકલવાના છે। પણ સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી ત્યારે એમને કહ્યું હતું કે અમારી સરકાર ગરીબોને સમર્પિત હશે અને એ સૂત્રને સાર્થક કરીને એમને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સૂત્ર આપીને સાચા અર્થમાં ગરીબો માટે કામગીરી કરી। જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવ્યા, ખેડૂત સન્માન નિધિ, મફત અનાજ, ગેસના સિલિન્ડર, આયુષ્યમાન ભારત કાર્ડ એ આપીને ગરીબોને સાચા અર્થમાં લાભ આપવાનું કામ કર્યું છે। એટલે આજે આપણા દેશના પ્રધાનમંત્રીએ 10 વર્ષમાં 25 કરોડ ગરીબોને ગરીબી રેખાથી બહાર લાવવાનું કામ કર્યું છે। એમાં અમારા આદિવાસી સમાજના લોકો સવિશેષનો લાભ મળ્યો છે। એટલે આદિવાસી સમાજ પણ જાગૃત બન્યો છે, પણ કેટલાક લોકો ભ્રમિત કરવાનું કામ કરે છે, પણ અમારો આદિવાસી જાગૃત બનીને આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે।
અને અમારા જસવંતસિંહ બાબોર સાહેબને અમારી સીટને અમે જંગી બહુમતીથી અમારા તમામ ટીમના પેજ કમિટીથી લઈને અમારા જિલ્લાના પ્રમુખ, અમારા ધારાસભ્યો, અમારા મંત્રીશ્રી, પ્રમુખો બધા સાથે મળીને માતા, બહેનો, યુવાનો, વડીલો બધા સાથે મળીને જંગી લીડથી અમે જીતવાનો સંકલ્પ કર્યો છે. તમામનો આભાર માનું છું. આ વિડીયોને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.